વૃત્રાસુર કેવી સુંદર વાત કરે. પ્રભુને જોવાની લાલસા કોને કહેવાય? અજાત પક્ષા ઇવ માતરમ ખગા સ્તન્યમ યથાવત સતરા ક્ષુધાર્તા પ્રિયમ પ્રિયેવ વ્યુષિતમ વિષયણા मनोरविंदाक्षदिद्रुक्षते त्वां. कितनी सुंदर बात हमारे वृत्रासुर कहते हैं. भगवान के दर्शन की लालसा किसे कहते हैं ये वृत्रासुर बताते हैं. वृत्रासुर अद्भुत भक्त है. महाप्रभुजी કહે કે એના વધ દ્વારા ભક્તિનો પ્રચાર ભૂતલ પર થયો છે. જેમ અત્તરની શીશીનું ઢાંકણું ખોલો અને કેવી સુગંધ ફેલાઈ જાય, એમ જ્યારે વૃત્રાસુરનો વધ એ પૂરે જાણે અત્તરની શીશી છે વૃત્રાસુર, ભક્તિની શીશી છે, અને જ્યાં ઢાંકણું ખુલ્યું અને આખા ભૂતલ પર ભક્તિનો પ્રચાર થયો. સ્વયં ભાગવતના લક્ષણમાં સ્કંદ પુરાણમાં કહ્યું કે આ ગ્રંથ ભાગવતજી છે. કેમ ખબર પડે? એનું લક્ષણ શું? એટલે જ કહ્યું કે યત્રાધિકૃત્ય ગાયત્રી વર્ણયતે ધર્મ વિસ્તરઃ વૃત્રાસુર વધોપેત તદ ભાગવતમિષ્યતે. જાણે આખો ભાગવતજીનો પરિચય વૃત્રાસુર બની ગયો. ભક્તિ ગ્રંથ છે ને, અને ભક્તિનો પ્રચાર વૃત્રાસુરના વચ્ચે છે. अजात पक्षा. देखो दर्शन की लालसा कैसी होती है. वृत्रासुर कहते हैं भगवान को, प्रभु आपको देखने की ऐसी लालसा हो. जो मानव देह મળ્યો છે ને, બડે ભાગ માનુષ તન પાવા કહીએ છે, તો કેમ માનવ દેહ અન્ય દેહો કરતા શ્રેષ્ઠ છે? શેના માટે? શું કારણ કે બડે ભાગ માનુષ તન પાવા સુર દુર્લભ સદ ગ્રંથ હી ગાવા? એનું મૂળ કારણ શું? એનું મૂળ કારણ એ છે કે આંખો બધા જ યોનિમાં મળે છે, પણ માણસને એવી આંખો મળી છે કે કેવલ આંખોથી ભગવાનને જુએ અને જન્મ મરણના ચક્કરથી છૂટી શકે. મુક્તિ માટે કેવલ આંખો કાફી છે. કાન દરેક યોનીને મળ્યા છે, પણ માણસને એવા કાન મળ્યા છે કે આ કાનથી કથા સાંભળી જન્મ મરણના ચક્કરથી છૂટી શકે. જીભ દરેક યોનીમાં દરેકને મળે છે, માણસને એવી જીભ મળી છે કે જીભથી રામનું નામ બોલે તો છેક રામના કાન સુધી પહોંચે. બીજા યોનીમાં એવી જીભ નથી. કદાચ પોપટ પણ રામ બોલતો હશે, પણ એ રામ સુધી નથી પહોંચતું. માણસ પાસે એવી જીભ છે કે એ ભગવાનનું નામ બોલે તો ભગવાન સુધી પહોંચી જાય. એટલે કે એના ઉદ્ધાર માટે આ 11 ઇન્દ્રિયોમાંની કોઈ એક ઇન્દ્રિય પણ ભગવાનમાં લગાવી દે ને, એ જ એના મુક્તિ માટે કાફી છે. એટલે 11 આ બંધનો નથી, 11 અવસરો છે. આ 11 ઇન્દ્રિયો માંથી કોઈ એક ઇન્દ્રિય પણ ભગવાનમાં પૂરેપૂરી લગાડી દે તો એનાથી પણ છૂટી જાય એવો દેહ માણસ પાસે છે. એટલે કહ્યું બડે ભાગ માનુષ તન પાવા. નહીં તો આપણને એમ થાય આહાર નિંદ્રા ભય મૈથુન દરેક યોનીમાં છે. માણસ કેમ શ્રેષ્ઠ? કારણ કે એની પાસે અવસર હોય છે મુક્ત થવાના, ભગવત પ્રાપ્તિ. अजात पक्षा. कितनी सुंदर बात वृत्रासुर कहते हैं. प्रभु आपको देखने की लालसा जगे. कैसी लालसा? छोटे छोटे चिड़िए के बच्चे होते हैं ना, झाड़ के ऊपर घोंसला बनाकर चिड़िया ने रखे हो और अभी अंडे में से बाहर आए हैं बच्चे, अभी पंख भी नहीं आए, उनको उड़ने का सामर्थ्य नहीं है, असमर्थ हैं, ભૂખ્યા થયા છે બચ્ચાઓ, અને માં ચણ લેવા ગઈ છે, અને માને મુખમાં ચણ લઈને આવતી જુએ, અને એ ઘોંસલામાં એ માળામાં રહેલા નાના નાના ચકલીના બચ્ચાઓ ચી 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 કરી આખું આકાશ ગજવી દે માને જોઈ. એ પ્રભુ એ બચ્ચાને માને જોઈને જે આનંદ થાય છે, આવા દર્શનની લાલસા આપને જોઈને મારા હૃદયમાં થાય. વિચાર કરો, દર્શન કરતી સમયે આ બચ્ચાઓ યાદ રાખો છો. અજાત પક્ષા ઇવ માતરમ ખગા. પછી થયું વૃત્રાસુરને કે જ્યારે પાંખો ફૂટી જાય પછી ક્યાં માની રાહ જોવે છે, પછી રાહ નથી જોતા. એટલે બીજું ઉદાહરણ આપ્યું.
સ્તન્યમ યથાવત્સ તરહ ક્ષુધાર્થ. નાનું જન્મેલું હમણાં નવજાત વાછરડું હોય એટલે ખેડૂત બાંધી રાખે એને અને ગાયને ચરાવવા માટે વનમાં લઈ જાય. આખો દિવસ માની પ્રતીક્ષા કરતું ભૂખ્યું થયેલું એ વાછરડું માની પ્રતીક્ષા કરતું હોય અને સાંજ સમયે પોતાની માતાને આવતી જુએ અને જ્યાં ખેડૂત પોતાની ખીટીમાંથી દોરડું એ વાછરડાનું છોડે અને દોડતું ભાગતું એ વાછરડું જોજો સીધું માના થનમાં મોઢું નથી મારતું, એ માની આજુબાજુ કૂદકાઓ મારે. તમે જોશો ને તો એ વાછરડું માની આસપાસ કૂદશે, કારણ કે માને મળવાનો જે આનંદ એને છે એ દૂધ કરતા પણ અધિક છે. આજે મારી માં મને મળે. બસ હે પ્રભુ, એ વાછરડાને માને મળવાનો જે આનંદ છે એવો આનંદ, એવી તત્પરતા આપને જોઈને મારા હૃદયમાં જાગૃત. પણ પાછું થયું કે દૂધ પીવાનું બંધ કરી દે પછી વાછરડું ક્યાં માની રાહ જુએ. એટલા માટે કહ્યું પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષણ્ણા. એક પ્રિયા જેમ પ્રિયતમની પ્રતીક્ષા કરતી રહે, પ્રભુ હું સદાય આપને આ રીતે નિહાળતો રહું, આપના માટે તત્પર રહું. એક પ્રિયતમ પોતાને પ્રિયતમા એની પ્રિયતમને મળવા માટે દોડી, સામે ઉભો હતો ને ભાગી મળવા માટે. નીચે કોઈ નમાજ પડતો હતો તો એની પીઠ ઉપર પગ મૂકીને દોડી ગઈ. મળીને પાછી આવી ત્યારે નમાજ પડતો તો એને કહ્યું કે તને આટલું ભાન નથી, હું ખુદાની બંદગી કરતો તો મારી પીઠ ઉપર પગ મૂકીને જતી રહી. ત્યારે પેલી પ્રિયતમાએ કહ્યું ક્ષમા કરજો, હું મારા લૌકિક પ્રિયતમને મળવા દોડી તોય મને ભાન ન રહ્યું કે નીચે કોણ છે. તમે તો તમારા અલૌકિક પ્રિયતમને મળી રહ્યા હતા, તમને કેમ ભાન રહ્યું કે ઉપરથી કોઈ ગયું છે? તમને કેમ યાદ રહ્યું, તમને કેમ એ ભાન રહ્યું કે તમારી ઉપરથી કોઈ ગયું? આવી તત્પરતા કૃષ્ણ દર્શને કૃષ્ણ માનસ. બસ આ જો તૈયારી થઈ જાય, આંખોને તૈયાર કરી દો ને. લોકો કે લાલચ બહુ ખરાબ, અમારા ભગવદીઓ કે ખરાબ નહીં, તમે ખોટી જગ્યાએ રાખો છો, ખોટી જગ્યાએ વાપરો છો એ ખરાબ. અમારા ભગવદીઓએ કહ્યું લોચન લાલચી ભય. લાલચ છે ને દર્શન કરતી સમયે આંખોમાં આંજી દો. લાલચી વ્યક્તિને કેમ થાય, હજી મળે તો સારું, હજી મળે તો સારું, હજી મળે તો સારું. એમ જ્યારે ઠાકોરજીને દર્શન કરતા હોય ને ત્યારે આ લાલચને આંખોમાં આંજીને લઈ જવી. આ જ લાલચ તમારો ઉદ્ધાર કરી દેશે. એ દર્શનની લાલસા. વાર્તા સાહિત્યમાં તમે જુઓ ને ચૌડાની વાર્તા આવે છે. એ ચૌડાના પ્રસંગમાં એનો નિત્યનો નિયમ રાજભોગના દર્શન કરવાનો. રોજ જાય ગિરિરાજજીની ઉપર શ્રીનાથજીના દર્શન કરવા. એક દિવસ એવું થયું કે કંઈક મોડું થઈ ગયું અને દ્વાર બંધ થઈ ગયું અને એવો તાપ એ ચૌડાને થયો, અરે મને આજે પ્રભુના દર્શન ન થયા. એવો તાપ થયો, રહેવાયું નહીં. નિજ મંદિરના પાછળની દિવાલમાં જઈને માથું પછાડવા લાગ્યો. અરે મારો કયો અપરાધ થયો કે મને પ્રભુના દર્શન આજે ન થયા? અને એવો તાપ થયો ને નિજ મંદિરની પાછળ માથું પછાડવા લાગ્યો પાછળની દિવાલમાં. ઠાકોરજીથી સહન ન થયું. ઠાકોરજીએ પોતાની છડી ઉપાડી અને છડી ઉપાડીને દિવાલ ખોદમાં બખોલ કર્યું ખોદીને, અને ત્યાંથી શ્રીનાથજીએ પોતાના મુખારવિંદના દર્શન કરાવ્યા. દર્શન કરો તો એવી તત્પરતા સાથે કરો, એવી તત્પરતા રાખો કે ઠાકોરજીની પણ બધાથી નજર હટી અને તમારામાં લાગી જાય. આને કહેવાય દર્શન. એવી તત્પરતા તમારી આંખોમાં હોય. 252ની વાર્તામાં પૂર્વના સ્ત્રી પુરુષની કથા આવે છે. પૂર્વમાં રહેતા અને શ્રીનાથજી દ્વાર દર્શન કરવા આવ્યા. બંનેને એવો તાપ દર્શન કરવાનો, પણ એટલી બધી ભીડ મંદિરમાં. ઊંચા થઈને કોશિશ કરે પણ શ્રીનાથજીના દર્શન ન થાય. એવો તાપ થયો એ સ્ત્રીને, આટલી દૂરથી હું દર્શન કરવા આવીને પ્રભુ આપના દર્શન નહીં થાય. એવો તાપ થયો કે શ્રીનાથજીથી સહન ન થયું. અને ઇતિહાસ એમ લખે છે કે ભીડમાં શ્રીનાથજીએ પોતે છલાંગ લગાવી અને એ સ્ત્રીનો હાથ પકડી સદેહને લીલામાં લઈ ગયા. કૃષ્ણ દર્શને કૃષ્ણ માનસા. આ કૃષ્ણ દર્શનની તત્પરતા. આવી તત્પરતા જ્યારે જાગે. રસખાનજી જુઓ, કેવલ ચિત્ર જોયું શ્રીનાથજીનું અને એવા મોહિત થઈ ગયા, થયું કે હવે પામવો છે તો આને પામવો છે, અને સ્વયં શ્રીનાથજી મળી ગયા. કૃષ્ણ દર્શને કૃષ્ણ માનસા. આ કૃષ્ણ દર્શનની તત્પરતા,
અને એટલા માટે ખાસ એક નિયમ જરૂર બનાવજો. મંગળા, રાજભોગ, શયન જે તમને અનુકૂળ આવતો હોય, ગામમાં તમારે હવેલી છે, એક નિયમ બનાવો કે 8 દર્શનમાંથી કોઈ એક દર્શન કરવા જરૂર જઈશ. હું તો હંમેશા એમ માનું, મંગળાના દર્શન એ આશીર્વાદ લેવાનો સમય, કે પ્રભુ એવો આશીર્વાદ આપો કે આખો દિવસ આપને ગમે એવો ગાળી શકું. પ્રભુ એવા આશીર્વાદ આપો કે આજે આખો દિવસ આપને ભૂલું નહીં. પ્રભુ એવા આશીર્વાદ આપો કે આજે આખો દિવસ મારા મનમાં આપનું સ્મરણ થયા કરે. અને શયનનો સમય એટલે આભાર માનવાનો સમય. સવારે મંગળામાં આશીર્વાદ લઈને ગયા હોઈએ અને શયનમાં આભાર માનીએ કે પ્રભુ તમારી ખૂબ કૃપા છે, આજે આખો દિવસ આપનું સ્મરણ રહ્યું, આજે આખો દિવસ આપ રાજી થાવ એ રીતે મેં પસાર કર્યો. આપણા બધાની તકલીફ એ છે કે આભાર જેનો માનવો છે એનો ક્યારે માનતા નથી. ટીવી કોઈ આપે ને તેને 10 વાર થેન્ક યુ કહી દઈએ, પણ આંખો જેણે આપી એનો ક્યારે આભાર ન માનીએ. ટીવીની કિંમત શેનાથી છે? કોઈ કાર આપે તો 10 વાર થેન્ક યુ કહી દઈએ, પણ જેણે હાથ પગ આપ્યા એ પરમાત્માને ક્યારે થેન્ક યુ ન કહીએ. બીજું કાંઈ નહીં કરો, પણ પ્રભુએ જે જીવન આપ્યું એનો આભાર તો માનો. એક વસ્તુ લખી રાખજો, જ્યારે એણે આપ્યું ત્યારે એનો આભાર નથી માન્યો તો લઈ લે તો પછી કયા મોઢે ફરિયાદ કરવા જશે? એણે આપ્યું ત્યારે 2 ઘડી પણ ઉભા રહીને એનો આભાર માન્યો કે પ્રભુ તારો ખૂબ આભાર છે, તે મને જીવન આપ્યું. આપણે તો જ્યારે પ્રભુ પાસે ગયા આપણને ન મળ્યું એ જ બધી વાતો ભગવાનને યાદ અપાવી છે. એણે જે આપ્યું એ તો ક્યારે યાદ જ નથી અપાવતા કે પ્રભુ તે આટલું આટલું મારા પર આપ્યું છે, મને આપ્યું, તારા ઉપકાર છે, તારો આભાર છે. જે આભારને સદાય સ્મરણમાં રાખે એ જ વૈષ્ણવ છે. કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસા, કૃષ્ણ દર્શનની લાલસા મનમાં રાખો. ગોપીઓ કહે કૃષ્ણ દર્શન લાલસા રડી રહી છે. ઇતિ ગોપ્ય પ્રગાયન્તે પ્રલપંતશ્ચ ચિત્રધા રુરુદુઃ સુસ્વરમ રાજન कृष्ण दर्शन लालसा. गोपी गीत के अंत में गोपियां पुकार कर रही हैं અને ક્લિષ્ટમાનાન જનાન દષ્ટ્વા કૃપા યુક્તો યદા ભવેત તદા સર્વ સદાનંદમ હૃદિસ્થમ નિર્ગતમ બહિ. અને જ્યારે તમારી અંદર આ દર્શનની લાલસા પરમાત્મા જુએ છે ને ત્યારે તમારી સામે પ્રગટ થઈ જાય છે. એને પ્રગટાવવા માટે સામે કોઈ ચમત્કાર થાય એની રાહ ન જુઓ. મારી આંખો યશોદાની આંખો બને, મારી આંખો ગોપીઓની આંખો બને, મારો ખોળો યશોદાનો ખોળો બને. આ ઠાકોરજીને સિંહાસનની આદત આપણે પાડેલી છે. બાકી આપણા પુષ્ટિ પુરુષોત્તમને સિંહાસનમાં બેસવાની આદત જ નથી. કારણ કે આપણા સેવ્ય કોણ છે? યશોદોત્સંગ લાલિત, યશોદાજીના ઉત્સંગમાં સેવાયેલા પ્રભુ, ખેલતા પ્રભુ. એટલે આપણા પુષ્ટિ પુરુષોત્તમને તો ખોળાની જ આદત છે. પણ જેમ માને કંઈક દૂર રહેવું હોય ને કામમાં વ્યસ્ત હોય એટલે શું કરે? બાળકને ઘોડિયાની આદત પાડી દે, હે ને? ઘોડિયાની આદત પાડી દે. એમ આપણે આ સિંહાસનની આદત ઠાકોરજીને પાડી છે. એ સિંહાસનમાં કેમ બેઠા છે? કારણ કે એને આપણો ખોળો યશોદાનો નથી લાગતો. એટલે જે દિવસે તમારો ખોળો એને યશોદાનો લાગશે ને, સિંહાસનમાંથી કૂદકો મારી એ તમારા ખોળામાં આવીને બેસી જશે. બસ તમારી ગોદ યશોદાની બનાવો. ચમત્કાર સામે થાય એની રાહ ન જુઓ. ચમત્કાર તો અંદર કરવાનો છે કે મારી અંદર ગોપી ક્યારે જાગે, મારી અંદર યશોદા ક્યારે જાગે, મારી અંદર વ્રજભક્તો ક્યારે જાગે. એ તો તૈયાર જ છે. એ તો શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ હી જારી નિરંતર ધ્યાવે, જાહી અનાદિ અખંડ અનંત છેદ વેદ સુવેદ બતાવે. નારદ સે સુખ જાહી રટે પછી હારી તોરી પરી પાર ન પાવે. તાહી અહિર કી છોહરિયા છછિયા ભર છાછ પે નાચ નચાવે. એ જગતને નચાવનારા પરમાત્માને, એ ત્રિલોકને નચાવનારા પરમાત્માને અમારી ગોપીઓ નચાવે છે. તાકાત કોની છે? છાછની ના, ગોપીની. બસ આપણી ગોદ યશોદાજીની ગોદ બને. કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસા, ભગવત દર્શન અખિયા હરિ દર્શન કી પ્યાસી. દેખ્યો ચાહત કમલ નયન કો નિષદિન રહત ઉદાસી.
अखियां हरि दर्शन की। अखियाँ हरि दर्शन की प्यासी, अखियाँ हरि दर्शन की प्यासी। देखो चाहत कमल नयन को, देखो चाहत कमल नयन को, निस दिन रहत उदासी, निस दिन रहत उदासी। अखियाँ हरि दर्शन की प्यासी, हरि दर्शन की प्यासी। प्यास કેવલ ગળાની જ નથી હોતી, પ્યાસ આંખોની પણ હોય છે, તરસ આંખોની પણ હોય છે. ચતુર્ભુજ દાસને જ્યારે શ્રીનાથજીના દર્શન ન થયા ગિરિરાજજીની ઉપર, સતઘરામાં શ્રીનાથજી વિરાજે છે. ગોવર્ધન વાસી સાંવરે લાલ, તુમ બિન રહ્યો ન જાય. દર્શન કો નૈના તપે, શ્રવણ સુનન કો કાન. અમારી આંખો તરસી રહી છે, જે માછલી જલ વગર તડપે, એમ ભક્તની આ નેત્ર એ શ્રીનાથજીના દર્શન વગર તડપે. काहू के मन की को जानत, काहू के मन की को जानत, लोगन के मन हासी। सूरदास प्रभु तुमरे दरस बिन, सूरदास प्रभु तुमरे दरस बिन, ले हो करवट काशी, ले हो करवट काशी। अखियाँ हरि दर्शन की प्यासी, हरि दर्शन